નારદજી કહે છે, સાંભળો, વિવિધ લોકોમાં ફરતા 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 હું એક વખત પૃથ્વી લોક ઉપર આવ્યો. જેવો પૃથ્વી લોક ઉપર આવ્યો એટલે તરત જ મને મારા પરમપિતા બ્રહ્માજીની વાત યાદ આવી. મેં મારા પરમપિતા બ્રહ્માજી પાસેથી એવું સાંભળ્યું હતું કે પૃથ્વી લોક જેવો ઉત્તમ લોક બીજો એ કંઈ નથી. પૃથ્વી ઉપર જેટલો ધર્મ છે આટલો ધર્મ બીજે ક્યાંય નથી. પૃથ્વી ઉપર જેટલા પુણ્ય કર્મ થાય છે આટલા પુણ્ય કર્મ બીજે ક્યાંય થતા નથી. અને ભાગ્યવશાત હું પૃથ્વી ઉપર આવ્યો અને મને મનથી એમ થયું કે હાલો ને પૃથ્વીના દર્શન કરું, જોઉં તો ખરા પૃથ્વી ઉપર કેટલોક ધર્મ છે, કેટલું પુણ્ય છે. આવો વિચાર કરી અને હું પૃથ્વીમાં જેને સારા સારા તીર્થ કીધા છે, ધામ કીધા છે, આ બધી જગ્યાઓ ઉપર ગયો કે જેને પુણ્ય પવિત્ર જગ્યા માનવામાં આવે છે. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા બધી જગ્યાઓના નામ આપે છે જ્યાં જ્યાં નારદજી ગયા છે. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ, આટલી જગ્યાએ નારદજી ગયા. પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારે કઈ કઈ જગ્યાએ? પુષ્કરમાં, પ્રયાગમાં, કાશીમાં, ગોદાવરી નદીમાં, હરિક્ષેત્ર એટલે હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગ અને સેતુબંધ એટલે રામેશ્વર. આટલી જગ્યાઓએ ગયા નારદજી. પણ નારદજી મનથી દુખી થઈ ગયા. જે જગ્યાએ જાય ત્યાં દુખી થાય, જે જગ્યાએ જાય ત્યાં દુખી થાય. કારણ નારદજીએ જે વાતો સાંભળી હતી ને એ પ્રમાણેનું પૃથ્વીમાં ક્યાંય હતું જ નહીં. પુણ્ય હતું પણ પુણ્ય કરતા પાપ વધારે જોયું નારદજીએ, કારણ કે પાપ વધારે થતા હતા. ધર્મ હતો પણ ધર્મ કરતા અધર્મ વધારે જોયો નારદજીએ. અનેક નાના મોટા પાપો માણસને કરતા જોયા. પાપના અનેક પ્રકારો છે પણ મૂળ પાપના પ્રકાર 4. કયા કયા? કાયિક, વાચિક, માનસિક અને ચોથો પ્રકાર છે સાંસર્ગિક. કાયિક એટલે કાયાથી થતા પાપ, વાચિક એટલે બોલવાથી થતા પાપ, માનસિક એટલે મનથી થતા પાપ અને સાંસર્ગિક એટલે કે સંગમાં આવવાથી થતા પાપ. કોઈ પાપી હોય એનો તમે સંગ કરો તો એ એક પ્રકારનું પાપ છે. સાંસર્ગિક પાપ કહેવાય, એને સંગ દોષ કહેવાય. અને આપણે ત્યાં વડીલોની કહેવત છે કે કાળિયા ભેગો ધોળિયો બાંધો ને તો વાન ના આવે પણ હાન આવે. સાંસર્ગિક એ પાપનો ચોથો પ્રકાર છે. આ 4 પ્રકારના પાપ. સૌથી મોટા 4 મહાપાપ: બ્રહ્મ હત્યા, સુરાપાનમ, સ્તેયમ ગુરુભંગ મનાગમ, મહંતી પાતકાન્યાહુ, સંસર્ગશ્ચાપિ તૈસહ. દુનિયાનું સૌથી મોટું મહાપાપ એ છે બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની હત્યા કરવી. આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. બીજું મહાપાપ છે સુરાપાનમ એટલે કે દારૂ પીવો. આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. 4 મહાપાપ, એમાંનું એક આ મહાપાપ. ત્રીજા નંબરનું સૌથી મોટું મહાપાપ છે સ્તેયમ એટલે સોનાની ચોરી કરવી. અને ચોથું મહાપાપ છે ગુરુવંગ મનાગમઃ, વડીલ મા બાપનું અપમાન કરીને એમને ઘરમાંથી તરછોડી મૂકવા. આ દુનિયાના સૌથી મોટા 4 મહાપાપ છે. આનાથી મોટા બીજા કોઈ પાપ નથી. આ 4 મહાપાપ તો છે જ, પણ એના સમાન બીજા ઘણા બધા એવા નાના મોટા પાપ છે કે એ પાપ જો માણસથી થાય ને પછી જાણતા થાય તોય ભલે, ન જાણતા થાય તોય ભલે, એ પાપ કહેવાય. ખાલી બ્રાહ્મણની હત્યા કરવાથી જ બ્રહ્મ હત્યાનું પાપ લાગે એવું નથી. બ્રાહ્મણનું અપમાન કરો તોય બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. વડીલ મા બાપનું અપમાન કરો તોય બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. કોઈ ધર્મની કે ધર્મ ગ્રંથોની નિંદા કરો તોય બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. કોઈ સારી જગ્યાએ જઈ અને દુષ્કર્મ કરો તોય બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે, સૌથી મોટું પાપ લાગે.
આપણાથી અહીંયા અંબિકા ટાઉનશીપમાં, જીવરાજ પાર્કમાં, રાજકોટમાં જે પાપ થાય એને ધોવા હરદ્વાર જાય, પણ તમે મને જવાબ આપો, હરદ્વાર જઈને પાપ કરો એને ધોવા ક્યાં જવા? સારી જગ્યાએ જઈને જે દુષ્કર્મ કરીએ સૌથી મોટું મહાપાપ બ્રહ્મ હત્યા જેવડું બની જાય છે. દારૂ પીવો એ બીજા નંબરનું મહાપાપ છે, સૌથી મોટું બીજા નંબરનું મહાપાપ. એના સમાન બીજા ઘણા બધા પાપ છે. પરિવારે આ ભાગવત કથાનો પ્રારંભ કર્યો ને એ પેલા ગઈકાલે હેમાદ્રી કરી હતી. આ હેમાદ્રીમાં થોડું પાપોનું વર્ણન આવે. દારૂ પીવું એ મહાપાપ છે, સૌથી મોટું મહાપાપ છે, પણ એના સમાને કેટલા બધા પાપ. ચોમાસામાં કાંસાના પાત્રમાં લસણ, ડુંગળી અને લીલોતરી ભેળા કરીને ખાવ એટલે દારૂ પીવા સમાન પાપ લાગે. ત્રાંબાના પાત્રમાં દૂધ રાખીને પીવાથી દારૂ પીવા સમાન પાપ લાગે. રાત્રિના 1 વાગ્યાથી લઈ અને વહેલી સવારનું બ્રહ્મ મુહૂર્ત હોય 4:30-5 વાગ્યાનો સમય, આ સમયગાળા દરમિયાન અનાજ ખાવાથી દારૂ પીવા સમાન પાપ લાગે છે. જેને નિશાચરોનો સમય કીધો છે, આ નિશાચરોના સમયમાં અનાજ ખાવાથી દારૂ પીવા સમાન પાપ લાગે. આપણે હાથ પગ ધોતા હોઈએ અને હાથ પગ ધોતા ધોતા જે ઉચ્છિષ્ટ એઠું પાણી હોય એ પાણી પીવાથી દારૂ પીવા સમાન પાપ લાગે. એકાદશીના દિવસે અનાજ ખાવાથી ને એમાંય ખાસ કરીને રાંધેલા ભાત ખાવાથી દારૂ પીવા સમાન પાપ લાગે. કોઈ દિવસે વ્રત ઉપવાસ એકટાણું કરતા હોઈએ, આ વ્રત ઉપવાસ એકટાણાને જાણી જોઈને ભાંગી નાખો, વ્રત ભંગ કરો, તો આ વ્રત ભંગ કરવાથી દારૂ પીવા સમાન પાપ લાગે છે. સોનાની ચોરી કરવી એ આ સંસારનું 3જા નંબરનું સૌથી મોટું મહાપાપ છે. એના સમાને બીજા ઘણા બધા પાપો બતાવ્યા. બેન, ભાણેજ, ફઈ, દીકરી આ બધાનો પૈસો લેવાથી સોનાની ચોરી કરી હોય ને એટલું પાપ લાગે. એનો 1 રૂપિયો લેવાય નહીં. બેન, દીકરી, ભાણેજ ને ફઈનો. ગાયના નામે રૂપિયો લેવાથી સોનાની ચોરી સમાન પાપ લાગે. દીકરીના લગ્ન વખતે દહેજ લેવાથી સોનાની ચોરી સમાન પાપ લાગે. આવા અસંખ્ય પાપો છે અને આ બધા પાપો નારદજીએ પૃથ્વી ઉપર જોયા. અને નારદજી સંત હૃદય છે. સંતનું હૃદય પોતે તો કંઈ કોઈનું બુરું ન કરે, પણ કોઈ આવા પાપ કરતા હોય તો એ જોઈ ન શકે. નારદજીથી આ પાપ જોવાતા નથી. કેવી રીતે આનું નિવારણ કરવું, કેવી રીતે આનું નિવારણ કરવું? આ પૃથ્વીમાં મને એવું લાગે છે કે ક્યાંય કોઈ પવિત્ર જગ્યા બાકી રહી જ નથી કે જ્યાં પાપ ન થતા હોય. આવો નારદજી વિચાર કરતા હતા અને એવામાં નારદજીને યાદ આવ્યું કે હાલો ને હું એ જગ્યાએ જાઉં યમુનાના કાંઠે કે જ્યાં ઠાકોરજીએ લીલા કરી છે. આવો વિચાર કરી અને યમુનાના કાંઠે નારદજી મહારાજ આવે છે. જેવા યમુનાના કાંઠે નારદજી મહારાજ આવ્યા એટલે નારદજીએ એક અજુગતું આશ્ચર્ય પમાડે એવું દ્રશ્ય જોયું. શું જોયું નારદજીએ? કે એક બેન બેઠા બેઠા રડે છે. આ બેનની આગળ 2 વૃદ્ધો બેભાન પડ્યા છે અને આ બેનની પાછળ સેંકડો સ્ત્રીઓ હાથમાં ચામર અને વ્યજન લઈ અને આ રડતા બેનની સેવા કરે છે. નારદજી મનથી વિચારે કે આ રડે છે એ બેન કોણ છે? એની આગળ 2 બેભાન વૃદ્ધો પડ્યા છે એ કોણ છે? ને આ સેંકડો સ્ત્રીઓ જે આ રડતા બેનની સેવા કરે છે કોણ હશે, કોણ હશે? આવો જે વિચાર કરે, વિચાર કરતા કરતા યમુનાના કાંઠે નારદજી ધીમે ધીમે ચાલતા ચાલતા આગળ જાય છે. નારદજી કંઈ પૂછે, કંઈ બોલે એ પેલા તો ઓલા જે બેન રડતા હતા ને એ બેન રડતા રડતા નારદજીને બોલાવે છે અને કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ઘરમ પરમ.
હે સાધુ, હે દેવર્ષિ, હે નારદજી, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. મત ચિંતામપી નાશય. મારી કઈક ચિંતા છે, મારી કઈક સમસ્યા છે, મારી કઈક તકલીફ છે. હે દેવર્ષિ નારદજી, મારી તકલીફ દૂર કરતા જાઓ, મારા દુઃખ દૂર કરતા જાઓ. મેં એવું સાંભળ્યું છે કે જેને તમારા દર્શન થાય ને એ માણસની બધી તકલીફોમાંથી એ માણસ છૂટી જાય. આજે મને તમારા દર્શન થઈ ગયા, મને હૈયે હામ આવી ગઈ કે હવે મારા જીવનની જેટલી સમસ્યાઓ હશે એમાંથી હું છૂટી જઈશ. નારદજી કે એ બધું તો બરોબર, તમારી તકલીફ, તમારી સમસ્યા જરૂર હું સાંભળીશ અને મારાથી દૂર થશે તો કરીશ પણ ખરા, પણ મને એ તો જણાવો, કાશિત્વમ કા વિમૌચેમાં નાર્યઃ કા પદ્મલોચનઃ વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. નારદજી કહે છે એ બધી વાત બરોબર, પણ તમે છો કોણ? શું કામ આટલું બધું રડો છો? કેમ દુખી છો? અને તમારી આગળ જે બે આ વૃદ્ધો બેભાન પડ્યા છે એ કોણ છે? અને તમારી પાછળ સેંકડો સ્ત્રીઓ હાથમાં ચામર વ્યજન લઈને તમને ચામર ઢોળે છે એ કોણ છે? મને થોડોક તમારો પરિચય તો આપો અને પછી એ જણાવો કે તમારા દુઃખનું કારણ શું છે. વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. મને કહો. પેલા બેન રડતા રડતા જવાબ આપે છે, સાંભળો દેવર્ષિ નારદ, હું કોણ છું, મારો પરિચય આપું તમને. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરૌ. હે દેવર્ષિ નારદજી, હું ભક્તિ છું, મારું નામ ભક્તિ છે. અને આગળ જે બે આ વૃદ્ધ પડ્યા છે ને બેભાન, એ બે મારા દીકરા છે. એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. અને પાછળ જેટલી આ સ્ત્રીઓ તમે જુઓ છો, આ બધી ગંગા વગેરે નદીઓ છે, મારી સેવા કરે છે. તીર્થ ભક્તિની સેવા કરે છે. ભક્તિ રડે છે અને ભક્તિના બે દીકરા જે વૃદ્ધ થઈ ગયા છે ને બેભાન છે. નારદજીના મનમાં આશ્ચર્ય થયું કે મેં અત્યાર સુધી એવું જોયું છે, એવું સાંભળ્યું છે કે માં વૃદ્ધ હોય ને દીકરા જુવાન હોય. અહીંયા તો ઊંધું છે, માં યુવાન છે ને દીકરા વૃદ્ધ છે. આનું શું કારણ? તમે રડો છો એનું શું કારણ? ભક્તિ મહારાણી કે સાંભળો, હું પહેલેથી મારું જ્યારથી પ્રાગટ્ય થયું ત્યારથી લઈને અત્યાર સુધીની તમને વાર્તા કરું છું, મારી વાત કરું છું. હું કોણ છું ને શું કામ રડું છું ને આ બે શું કામ બેભાન છે. કહે છે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. ભક્તિ દ્રવિડ દેશમાંથી ઉત્પન્ન થઈ. વૃદ્ધિમ કર્ણાટકે ગતા. હું થોડીક મોટી કર્ણાટકમાં આવીને તો થોડીક મોટી થઈ. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે. મહારાષ્ટ્રમાં ભક્તિ વધારે મોટી થઈ. આ બધી જગ્યાઓ જુઓ. દ્રવિડ દેશ, ત્યાંથી ભક્તિ ઉત્પન્ન થઈ. કર્ણાટકમાં ગઈ તો થોડીક મોટી થઈ. મહારાષ્ટ્રમાં કેવી ભક્તિ, કેવી ભક્તિ, કેવા કેવા ભક્તો થઈ ગયા મહારાષ્ટ્રમાં. ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જર નામના પ્રાંતમાં હું આવી અને કહે છે કે હું વૃદ્ધ બની ગઈ. હું તો વૃદ્ધ બની ગઈ, પણ મારા બે આ જે દીકરા છે ને, જે ભક્તિમાંથી જન્મે છે, જ્ઞાન અને વૈરાગ્ય. જુઓ, આ કથા પ્રતિકાત્મક છે, રૂપાત્મક છે. આમાંથી કંઈક સમજવા જેવી બાબત છે. માણસમાં ભક્તિ આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય આપમેળે જન્મે, કારણ કે ભક્તિ માં છે. જ્ઞાન અને વૈરાગ્ય બે એના દીકરા છે. ભક્તિ આવે ને એટલે એક દિવસ જ્ઞાન અને વૈરાગ્ય આવે આવે ને આવે. જેવી હું ગુર્જર નામના પ્રાંતમાં આવીને એટલે નારદજી હું વૃદ્ધ બની ગઈ. હું તો વૃદ્ધ બની, પણ મારી સાથે જે બે મારા દીકરા હતા ને, જ્ઞાન અને વૈરાગ્ય, એ પણ વૃદ્ધ બની ગયા. મને વિચાર આવ્યો કે મારો બુઢાપો દૂર થાય એવું કોઈ સ્થળ આ પૃથ્વી ઉપર હું શોધું. આવો વિચાર કરતા કરતા હું યમુનાના કાંઠે આવી કે જ્યાં ભગવાન બાલકૃષ્ણએ પોતાની બાળ લીલાઓ કરી છે. જેવી આ જગ્યાએ આવી એટલે મારો બુઢાપો દૂર થયો. હું પાછી જેવી હતી એવી ને એવી યુવાન બની ગઈ. પણ મારા આ બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ પાછા યુવાન ન થયા અને બેભાન થઈ ગયા.
નારદજી, મારી ચિંતાનું કારણ એ છે કે એક તો મારા દીકરા મારા કરતા વૃદ્ધ દેખાય, બીજું બેભાન થઈ ગયા છે. હવે આ ભાનમાં આવે એવો કોઈ માર્ગ તમે શોધો. પેલા તો મને એ કહો કે આનું કારણ શું? નારદજી કહે છે કે દેવી, આનું કારણ છે સમય, કળિયુગ. જુઓ, આ કળિયુગના સમયની વાત કરી છે. મેં હમણાં કીધું એમ આ પ્રતિકાત્મક કથા છે, રૂપાત્મક કથા છે, ઉદાહરણ આપીને સમજાવે છે મહર્ષિ વેદવ્યાસજી. આ કળિયુગમાં જેટલા પણ માણસો હોય, બધા માણસોમાં ભક્તિ હોય, ભક્તિ હોય, ભક્તિ થનગનાટ કરતી હોય, ભક્તિ યુવાન હોય આપણા બધાની, પણ જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થઈ, બૂઢા થઈને, બેભાન થઈને આપણી અંદર જ પડી ગયા હોય, મરી પરવાર્યા હોય આપણા જ્ઞાન અને વૈરાગ્ય. આ કળિયુગમાં, આ કળિયુગ છે એના લીધે માણસમાં સાચું જ્ઞાન નથી અને સાચો ત્યાગ નથી. હા, વૈરાગ ને ત્યાગ માણસને આવે, પણ પલવાર માટે આવે, થોડી વાર માટે જ આવે. તમે કોઈની સ્મશાન યાત્રામાં જાઓ, તમારી નજરની સામે કોઈ મળદું બળતું હોય એટલે એટલો વખત તમને એક વખત વિચાર આવે ને આવે કે દુનિયામાં બધું ખોટું છે, આ જ સાચું છે, રામ નામ સત્ય હે. પણ આ કેટલી વાર તમે સ્મશાનમાં છો એટલી વાર. જેવા સ્મશાનમાંથી બહાર નીકળો એટલે બધું ભૂલાઈ જાય. કળિયુગનો વૈરાગ્ય આવો હોય છે, કળિયુગનું જ્ઞાન આવું હોય છે. નારદજી કહે છે દેવી, આ જ્ઞાન અને વૈરાગ્ય બૂઢા થઈ ગયા અને બેભાન થઈ ગયા, એનું કારણ કળિયુગ. દેવર્ષિ, મારી ઉપર કૃપા કરો ને, મારા આ બે દીકરાને ફરી પાછા યુવાન બનાવી દો ને, ભાનમાં લઈ આવો ને. નારદજી કે કોઈ વાંધો નહીં. નારદજી મહારાજ આવ્યા છે. આવી અને ઓલા જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા ને એના કાનમાં વેદના મંત્રો બોલે છે નારદજી મહારાજ. વેદના મંત્રો સાંભળી, વેદ ઘોષ સાંભળી અને આ બે જ્ઞાન અને વૈરાગ્ય પોતાની જગ્યાએથી બેઠા થઈ જાય છે, જાગી જાય છે. પણ થોડી વાર પછી આળસ મરડીને ફરી પાછા બેભાન થઈ જાય છે. પછી દેવર્ષિ નારદ જ્ઞાન અને વૈરાગ્યને કાનમાં ગીતાજીના શ્લોકો સંભળાવે છે. ગીતાજીના શ્લોકો સાંભળી અને જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે. જાગી થોડી વાર પછી વળી પાછા જેવા હતા એમના એમ આળસ મરડીને બેભાન થઈ જાય છે. આનો મતલબ કળિયુગમાં વેદ, ગીતા, ઉપનિષદ આ બધું તમને જ્ઞાન અને વૈરાગ્ય આપશે. આપણી અંદર જે જ્ઞાન અને વૈરાગ્ય છે એને જગાડશે, પણ થોડી વાર માટે, કાયમી માટે નહીં. ભક્તિ મહારાણી કહે છે કે દેવર્ષિ નારદજી, મારી ઉપર એટલી કૃપા કરો ને મારા દીકરા ફરી પાછા કાયમી માટે યુવાન બની જાય અને કાયમી માટે જાગૃત થઈ જાય એવો કોઈ ઉપાય શોધો. નારદજી મનથી ચિંતા કરવા લાગ્યા છે. નારદજી સમજે છે કે જે જ્ઞાન અને વૈરાગ્ય વેદથી ન જાગ્યા, ગીતાજીથી ન જાગ્યા, ઉપનિષદથી ન જાગ્યા, એ જાગે શેનાથી? કારણ કે દુનિયામાં સૌથી ઉત્તમ વસ્તુ, સૌથી શ્રેષ્ઠ વસ્તુ વેદ, ઉપનિષદ અને ગીતા છે. પ્રસ્થાનત્રયી છે, આપણા ધર્મનું મૂળ છે. જે વેદથી ન જાગે, ગીતાથી ન જાગે, ઉપનિષદથી ન જાગે, એ બીજા શેનાથી જાગે? નારદજીને ચિંતા થવા લાગી. પણ નારદજી ભક્તિ દેવીને કહે છે કે દેવી તમે ચિંતા ન કરો, હું દેવર્ષિ નારદ હરિદાસ ભગવાનનો દાસ તમને વચન આપું છું કે જ્યાં સુધી હું જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીને યુવાન ન બનાવું ને તો હું હરિનો દાસ નારદ ન કહેવાઉં. નારદજી મહારાજ આવું વચન આપે છે. ભક્તિ મહારાણી બે હાથ જોડી અને નારદજીનો ઘણો બધો સાધુવાદ કરે છે, નારદજીની પ્રાર્થના કરે છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવપદમપી યાતો યત્કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ.
જ્યારથી આ ટીવી સિરિયલો શરૂ થઈ ને એમાંય આપણા ધર્મગ્રંથોની કથાઓ ટીવી સિરિયલોમાં બતાવવા લાગ્યા ને ત્યારથી આપણા માનસમાં નારદજીની આખી એક અલગ જ છબી ઉભરાઈ ગઈ છે. આપણે નારદજીને ઓળખીએ પણ કેવી રીતે કે હાથમાં કરતાલ હોય, એક હાથમાં વીણા હોય અને એન્ટેના જેવી શીખા લગાડેલી હોય, નારાયણ નારાયણ બોલતા બોલતા આવે. આ નારદજી, તમે નારદજીને આમ જ જોયા છે. ક્યારેક કોઈક મજાકનો પ્રસંગ હોય, એવી કોઈ ઐતિહાસિક ધાર્મિક ઘટના હોય, આપણે નારદજીને આમ જ ઓળખીએ છીએ. પણ નારદજી બહુ મોટી મહાન વિભૂતિ છે. ભગવાનના ભક્તો ઘણા થયા પણ નારદથી મોટો ભક્ત ભગવાનનો એકેય નથી થયો. ભક્તિ કોને કહેવાય એ દુનિયાને શીખવ્યું જ નારદજીએ. આપણે ત્યાં ભક્તિના 9 પ્રકાર છે. 9 પ્રકારે ભગવાનની ભક્તિ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણો, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. સૌથી પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. ભગવાનની કથાઓ સાંભળો ને, આ ભગવાનની એક ભક્તિ છે. ભગવાનની ભક્તિ એટલે ભગવાનને મેળવવાનું એક સાધન, જેનાથી ભગવાન મળે. આને ભક્તિ કહેવાય. સતતમ ભજતી યા સા ભક્તિ. સૌથી પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. તમે ભગવાનની કથા સાંભળો એને શ્રવણ ભક્તિ કહેવાય. અને શ્રવણ ભક્તિના એક મુખ્ય આચાર્ય છે અને એનું નામ છે પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતજી મહારાજે જેવી શ્રવણ ભક્તિ કરી, જેવી ભગવાનની કથા સાંભળી, એવી કથા કોઈએ નથી સાંભળી. એટલે શ્રવણ ભક્તિના આચાર્ય પરીક્ષિત. બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. ભગવાનની કથાઓ કહેવી. અને આ ભક્તિ જેવી સુખદેવજીએ કરી એવી બીજા કોઈએ નથી કરી, કારણ કે સુખદેવજીએ ભાગવત કીધું છે. કીર્તન ભક્તિના આચાર્ય સુખદેવજી મહારાજ છે. ત્રીજી ભક્તિ છે સ્મરણ ભક્તિ. અને સ્મરણ ભક્તિના આચાર્ય છે પ્રહલાદજી મહારાજ. પ્રહલાદજીએ જેવું ભગવાનનું સ્મરણ કર્યું એવું સ્મરણ કદાચ કોઈએ નથી કર્યું. એટલા માટે સ્મરણ ભક્તિના આચાર્ય પ્રહલાદજી મહારાજ. આમ 99 ભક્તિ અને 99 ભક્તિના આચાર્ય છે. પાદ સેવન ભક્તિના આચાર્ય લક્ષ્મીજી છે. અર્ચન ભક્તિના આચાર્ય પૃથુ મહારાજ છે. વંદન ભક્તિના આચાર્ય અક્રૂરજી મહારાજ છે. દાસ ભક્તિના આચાર્ય હનુમાનજી મહારાજ છે. સખા ભક્તિના આચાર્ય અર્જુન છે. અને આત્મનિવેદન ભક્તિના આચાર્ય બલિરાજા છે. આ 9 ભક્તિ અને એના 9 આચાર્ય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ 99 આચાર્યના કોઈ પ્રધાનાચાર્ય હોય ને તો એ નારદજી છે. ભક્તિ કેમ થાય, ભક્તિ કેમ કરાય, ભક્તિ કોને કહેવાય, આના માટે તો નારદજીએ એક ગ્રંથ લખ્યો છે. અને ગ્રંથનું નામ છે નારદ ભક્તિ સૂત્રમ. ખાલી 5 જ રૂપિયાની ચોપડી આવે છે. ક્યાંક કોઈક બુક સ્ટોલ હોય ત્યાં જાજો, 5-10 રૂપિયાનો ખર્ચો કરજો અને નારદ ભક્તિ સૂત્રમ નામની ચોપડી લઈ આવજો. અને જ્યારે મોકો મળે ત્યારે વાંચજો અને એને સમજવાના પ્રયત્ન કરજો. ત્યારે તમને ખબર પડશે કે સાચી ભક્તિ ને સાચો પ્રેમ કોને કહેવાય. નારદજી મહારાજે પ્રેમ દર્શન કરાવ્યું છે નારદ ભક્તિ સૂત્રમમાં. ભક્તિ કોને કહેવાય? તત સુખ સુખિત્વમ. મારો રામ જેમાં રાજી ને એમાં હું રાજી. આ ભક્તિનું સૌથી પહેલું લક્ષણ. તત સુખ સુખિત્વમ. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતેતી. આ નારદજીના ભક્તિ સૂત્રના સૂત્ર છે. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતેતી. એક ક્ષણ માટે તમે એનું સ્મરણ ચૂકો ને ત્યાં તો હૈયામાં વરાળ આવી જાય, આંખોમાંથી અશ્રુ ધારાઓ નીકળતી જાય. આ ભક્તિ. મારા ભગવાન, મારા ઠાકોરજી, મારા રામ જેમાં રાજી એમાં હું રાજી. આ ભક્તિ. અને આ ભક્તિ નારદજીએ લખી છે નારદ ભક્તિ સૂત્રમાં. આ છે નારદજી. ભક્તિ પંથના પ્રધાન આચાર્ય છે નારદજી. નારદજી જેવી ભક્તિ કોઈથી ન થાય ને એટલા માટે અહીંયા ભક્તિ મહારાણી નારદજીની સ્તુતિ કરે છે. સાવ સીધી વાત. નારદજી કોણ છે એ સમજવું હોય ને તો સાવ ટૂંકી વાત કરું એટલે તમને ખબર પડી જાય કે નારદજી કોણ છે. કોઈ ભક્તને ભગવાન મેળવવા હોય
તો એ ભક્તિ કરે છે, પણ ભક્તિને ભગવાન મેળવવા હોય તો એ નારદજીના પગ પકડે છે. જયતિ જગતિ માયામ યસ્ય કાયાદ વસ્તે વચન રચનમ એકમ કેવલમ ચાકલય. અહીંયા ભક્તિ મહારાણી નારદજીની સ્તુતિ કરે છે કે મારો ઉદ્ધાર કરો, મારા દીકરાઓને ફરી પાછા યુવાન બનાવો. નારદજી કહે કોઈ વાંધો નહીં દેવી, તમે ચિંતા ન કરો, આ મારી જવાબદારી, અને આ કામ જો હું પૂરી નિષ્ઠાથી ન કરું ને તો હું હરિનો દાસ નારદ નહીં. નારદજી ત્યાંથી નીકળી જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામથી બીજે ગામ જાય છે. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? મોટા મોટા સંતોને, મહંતોને, વિદ્વાનોને મળે છે. કોઈ મેથ્સમાં પીએચડી થયેલા શિક્ષક હોય અને એ કોઈ છોકરાને એમ પૂછે કે 2 ને 2 કેટલા થાય બેટા? મને નથી ખબર, કેને? તો જે છોકરાને સવાલ પૂછ્યો હોય એ છોકરો કેટલો મૂંઝાઈ જાય કે ગણિતના ટીચર છે, પીએચડી કરેલું છે, અને મને પૂછે છે કે મને નથી ખબર 2 ને 2 કેટલા થાય, તું મને કે. તો છોકરો મૂંઝાઈ જાય કે નહીં? ભક્તિ પંથના પ્રધાન આચાર્ય બધાને જઈને પૂછે છે કે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થાય? આ નારદજી પૂછતા હોય ને તો બધા મૂંઝાઈ જાય, કોઈ જવાબ નથી આપી શકતું. કેટલા બધા સંતોને, મહંતોને નારદજી મળે છે, પણ કોઈ પાસે કંઈ જવાબ નથી. બધા અવાક બની ગયા છે, કોઈના મોઢામાંથી એક શબ્દ નથી નીકળી શકતો, કારણ પૂછનાર વ્યક્તિ એટલી મહાન છે. નારદજી આ પૃથ્વી ઉપર અનેક જગ્યાએ પરિભ્રમણ કરે છે ને એવામાં આકાશવાણી થઈ. નારદજીને ખાલી એટલું સંભળાણું કે તમારે જે કામ કરવું છે એના માટે સત્કર્મ કરો. આટલું કહી અને આકાશવાણી પૂરી થઈ ગઈ. અને હવે નારદજી વળી પાછા વધારે મૂંઝાણા કે આકાશવાણીએ કીધું તો ખરા કે સત્કર્મ કરો, પણ શું સત્કર્મ કરવાનું એ તો કીધું નહીં. સત્કર્મ કરું ખરા, પણ શું સત્કર્મ કરું? અને હવે નારદજીનો સવાલ બદલાઈ ગયો. અત્યાર સુધી બધાને નારદજી એવું પૂછતા હતા કે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થાય એ બતાવો, એ કહો. હવે નારદજી જે સંતો, મહંતોને, વિદ્વાનોને મળે છે ને, 2 હાથ જોડીને એક જ પૂછે, સત્કર્મ કોને કહેવાય? મને એ જણાવો. મારે સત્કર્મ કરવું છે, પણ સત્કર્મ કોને કહેવાય? અને હવે નારદજી ઓલા સનત કુમારોને કહે છે કે મારી ચિંતાનું કારણ આ છે. હું વિશાલાપુરીમાં આવ્યો, તરત મને જોઈને તમે પૂછતા હતા ને કે શું દુઃખ છે ને શું તકલીફ છે ને કઈ બાજુથી ઝડપથી આવો છો ને કઈ બાજુ ઝડપથી જાઓ છો. મારા દુઃખનું, મારી સમસ્યાનું કારણ આ છે. સત્કર્મ કોને કહેવાય એ હું શોધું છું, અને મને જણાવો કે સત્કર્મ કોને કહેવાય, જેનાથી હું ઓલા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત આપી શકું ને મેં આપેલું વચન હું પૂરું કરી શકું. તમે જાણો છો? સનત કુમારો કે હા, તમે બરાબર ઠેકાણે આવ્યા છો, તરસ્યા છો ને જેમ કૂવા પાસે કોઈ તરસ્યું આવે ને એમ તમે અમારી પાસે આવ્યા છો. સત્કર્મ કોને કહેવાય એ અમને ખબર છે, અને તમારે આ જ સવાલનો જવાબ જોઈએ છે ને? નારદજી કે હા, કોને કહેવાય સત્કર્મ? સનત કુમારો કહે વિધિ વિધાનથી 7 દિવસની ભાગવત કથા થાય ને આનાથી મોટું સત્કર્મ બીજું દુનિયામાં એ કંઈ નથી. તમે ભાગવતની કથા કરો. નારદજી કે કઈ વાંધો નહીં, કરી. બધાને અહીંયા બોલાવું? નારદજી બધાને અહીંયા નથી બોલાવવા. સનત કુમારો કહે છે આપણે જ્યાં કથા કરવાની છે ને ત્યાં જાય. આપણે આ વિશાલાપુરીના પર્વત ઉપરથી નીચે ઉતરી જાય અને પછી બધાને બોલાવજો ભાગવતની કથા સાંભળવા માટે. નારદજી અને સનત કુમારો વિશાલાપુરીના આ પર્વત ઉપરથી નીચે આવ્યા છે. કથા વાંચનાર સનત કુમારો છે, મુખ્ય યજમાન નારદજી છે. કથા કરવાનું લક્ષ્ય જ્ઞાન અને વૈરાગ્યનો વૃદ્ધાપો દૂર થાય અને ફરી પાછા એ જાગૃત થાય, આ લક્ષ્ય છે. આના માટે ભાગવતની કથા થઈ. પણ જેને જેને સમાચાર મળ્યા બધા ભાગવતની કથા સાંભળવા માટે આવી ગયા. જે ઋષિને, જે સંતોને, જે મહંતોને, જે ગ્રામવાસીઓને, જેટલા ગેહે ગેહે જને જને સમાચાર મળ્યા બધા ભાગવતની કથા સાંભળવા માટે આવી ગયા છે.
અમુક અમુક નહોતા આવતા, એને ભૃગુ ઋષિ હાથ પકડી પકડીને લઈ આવ્યા છે કે હાલ એલા હાલ અવસર મળ્યો છે ભાગવતની કથા સાંભળવાનો, તો સાંભળી લેવાય. પછી પાછો આ મનખો મળે ન મળે કઈ નક્કી નહીં. એક વખત આ અવસર મળ્યો છે કથા સાંભળી લેવાય. ભૃગુ ઋષિ કથામાં કોકને લઈ આવતા હતા, એમાંય પુણ્ય કમાતા હતા. આપણામાં કહેવત છે ને કે સારું કામ તમે કરો ને એનું તો પુણ્ય મળે, પણ સત્કર્મની આંગળી ચીંધવાનું પુણ્ય મળે. તમે કથામાં આવીને બેસો, કથા સાંભળો, એનું પુણ્ય તો તમને મળે જ છે, પણ તમે 2 જણાને કથામાં લઈ આવો ને તો એનું પુણ્ય તમને વધારે મળે છે. આ ભગવાનના એજન્ટ બનીને કમિશન મેળવવાનો ધંધો છે તમારા માટે. અને અત્યારે કમિશન વાળા ધંધા કેવા ધોમ ધકાર હાલે છે. કોઈ પણ ધંધો હોય કમિશન લાગે. અમુક અમુક તો જમીન મકાનનું ન કરતા હોય, ભૂલે ચૂકે તમારાથી એને પૂછાઈ જાય ને કે ભાઈ કઈ મકાન છે ધ્યાનમાં, તો કે હા છે ને, 1% થાય. હા પૂછ્યું એમાં 1%. જે કથાના જીવ છે એને તમે લઈ આવો ને તો એનું પુણ્ય મળે છે તમને. અને ભૃગુ ઋષિ આ પુણ્ય મેળવે છે. જેને જેને સમાચાર મળ્યા, કથા સાંભળવા નહોતા આવતા, એને લઈ આવ્યા. જેના સુધી સમાચાર નહોતા પહોંચ્યા બધાને સમાચાર આપ્યા. અને હવે વિશાળ મંડપ રચાણો છે અને ત્યાં ભાગવતની કથા થાય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આગળ જ. અને મુખ્ય યજમાન તરીકે દેવર્ષિ નારદજી મહારાજ ભાગવતની કથા સાંભળે છે અને સનત કુમારો ભાગવતની કથા કરે છે, ભાગવતનો મહિમા ગાય છે. અને મહિમા ગાતા સનત કુમારો કહે, હે શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. 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 ભાગવતને શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભાગવતને શરણે પાપી પણ પાવન થાતા. ભગવતને શરણે જાતા પાપી પણ પાવન થાતા. ભગવતને શરણે જાતા પાપી પણ પાવન થાતા. મિલના પ્રમાણ સંતો સાંભળો ભાવે. મિલના પ્રમાણ સંતો સાંભળો ભાવે. ધુંધુકારીના પ્રમાણ સંતો સાંભળો ભાવે. સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે. શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાવે.
ભાગવતની દાસી જપ તપ તીરથ કાશી ભાગવતની દાસી તપ તીરથ કાશીએ છે ભાગવતની દાસી જપ તપ તીરથ કાશી છે ભાગવતની દાસી અંતે મેળવે અવિનાશી સંતો સાંભળો ભાવે મેળવે અવિનાશી સંતો સાંભળો ભાવે અંતે મેળવે અવિનાશી સંતો સાંભળો ભાવે અંતે મેળવે અવિનાશી સંતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસ પાઠ સંતો સાંભળો ભાવે ભાગવત રસ પાઠ સંતો સાંભળો ભાવે સંતો સાંભળો ભાવે સંતો સાંભળો ભાવે શ્રીમદ ભાગવત રસ પાન સંતો સાંભળો ભાગવતના શરણે જાતા. ભાગવત સાંભળવાના ફાયદા કેટલા એ ગણાવે છે સનત કુમારો. પાપી પણ પાવન થાતા. અને પછી ઉદાહરણ અજામીલના પ્રમાણ સંતો સાંભળો ભાવે ધુંધુકારીના પ્રમાણ સંતો સાંભળો ભાવે. ભાઈ તમે ને મેં આપણા જીવનમાં જાણતા અજાણતા કદાચ નાના મોટા પાપ કર્યા હશે, પણ ધુંધુકારી અજામિલ જેવા તો પાપ નહીં જ કર્યા હોય. આ ભાગવતનો આશરો લેવાથી ધુંધુકારી અજામિલ જેવાય જો છૂટી જતા હોય તો તમારો ને મારો તો ઉદ્ધાર થાય થાય અને થાય. પ્રમાણ આપ્યા છે. જપ તપ તીરથ કાશી એ છે ભાગવતની દાસી. અંતે મેળવે અવિનાશી સંતો સાંભળો ભાવે. જપ તપ તીરથ, તીર્થધામમાં જાઓ, કાશીએ જાઓ, હરિદ્વારમાં જાઓ, પણ આ બધા ભાગવતની દાસી છે, ભાગવતના દાસ છે. તમારે ગંગાનું પુણ્ય જોતું હોય, ગંગાના સ્નાનનું પુણ્ય જોતું હોય તો કદાચ ગંગા સુધી જવું પડે. યમુના સ્નાનનું પુણ્ય જોતું હોય તો ભાઈ બીજના દિવસે યમુનામાં સ્નાન કરવા જવું પડે. પણ આ ભાગવત જ્યાં આવે ને ત્યાં ગંગા, યમુના, કાવેરી, નર્મદા, તુંગભદ્રા, બ્રહ્મપુત્રા, અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈન, દ્વારિકા, ભાગવત જ્યાં હોય ને બધું આવી જાય. ભાગવતના દર્શન કરો ને એટલે તમને ગંગા સ્નાનનું પુણ્ય મળે, યમુના સ્નાનનું પુણ્ય મળે, સાક્ષાત ઠાકોરજીના દર્શનનું પુણ્ય મળે. એક વખત પરિક્રમા કરો. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભાગવતજીની એક પરિક્રમા ફરો ને તો જેટલા પગલા તમે ભરો ને તમારા એટલા પાપ નાશ થાય. એક પરિક્રમા પૂરી કરતા કદાચ તમને 25-30 પગલા લાગતા હશે, ડગલા લાગતા હશે, તો તમારા જીવનમાં નાના મોટા થયેલા 25-30 પાપ ભળીને ભસ્મ થાય.
તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. જ્યાં ભાગવત હોય ત્યાં તમામ તીર્થો આવી જાય છે. સામે ચાલી અને આંગણે પધારેલી આ ભાગવત રૂપી ગંગા છે. અને આ ગંગામાં આપણે બધા હાથ દી નાવાનું છે. અમે નવડાવવાના છીએ, તમારે બધા નાવાનું છે ભાગવત રૂપી ગંગામાં. ભાગવતના ફાયદા ગણાવે છે ને આગળ એક બહુ સરસ વાત કરી, તમને ગમશે. શું કીધું ખબર? ભાગવતે ના ભોગી એ તો કદી ન થાય રોગી. લ્યો કેવી સરસ વાત કરી કે જે ભાગવતના ભોગી હોય એટલે કે ભાગવતની કથા સાંભળે એ ક્યારેય રોગી ન થાય, એને એ કઈ રોગ ન થાય. તો કેવું સારું નહીં? હા, નીચે બેહાતું નથી, ગોઠણ એવા દુખે છે. હાલતા ને ચાલતા માથું દુખતું હોય ને, શરદી થઈ જાય ને, તાવ આવી જાય ને, કળતર થઈ જાય ને, કોલેસ્ટ્રોલ ને, બીપી ને, ડાયાબિટીસ ને, ભાગવતની કથા સાંભળવાથી તમારા રોગ દૂર થાય. ભાગવત ના ભોગી. અને જો આ પાછું હું નથી કહેતો, 7 દિવસ સુધી તમે એક વાત યાદ રાખજો કે અહીંયાથી જેટલું કહેવામાં આવશે એ બધું કાં તો સંતો મહંતોના વિચારો છે, ક્યાંક ગુરુજનો પાસેથી સાંભળેલું છે, ક્યાંક વાંચેલું છે, અને કાં તો ભાગવતમાં લખેલું છે. ઘરનું કંઈ નથી. આ કંપની મારી નથી, મેં ફ્રેન્ચાઇઝી લીધી છે, નથી કરી. આ બધા રોગ તો એવા છે, કોકને હોય ને કોકને ન હોય. આ રોગ કઈ બધાને ન હોય, પણ અહીંયા જે વાત કરી છે એ એક એવા રોગની વાત કરી છે જે રોગ બધાને લાગુ પડ્યો છે, અને એ રોગનું નામ છે ભવરોગ. ભવરોગને મિટાવવાની આ ભવૌષધિ છે. અને જે આ ઔષધિનું સેવન કરશે, આ ભાગવતની કથા સાંભળશે, એ પોતાના ભવરોગમાંથી છૂટી જશે, ભવો ભવના બંધનોમાંથી છૂટી જશે. આવું કહી ગયા સુખ જોગી, સંતો સાંભળો ભાવે. 7 દિવસની ભાગવત કથા સનત કુમારોએ કીધી. નારદજી મુખ્ય યજમાન તરીકે સાંભળે છે, અને જ્ઞાન અને વૈરાગ્ય બેભાન હતા, વૃદ્ધ હતા, અને બીજા કેટલા બધા ભાગવતની કથા સાંભળે છે. પણ 7 દિવસની ભાગવતની કથા પૂરી થઈ એટલે બેભાન પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા છે, જાગૃત થયા છે. એનો વૃદ્ધાપો દૂર થયો છે. ખાલી જાગૃત થયા, વૃદ્ધાપો દૂર થયો એટલું જ નહીં, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાલ લઈ અને ભગવાન નારાયણનું, કૃષ્ણચંદ્ર બાલકૃષ્ણ પ્રભુનું સ્મરણ કરી 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 નાચે, રમે, કૂદે અને હારોહાર ગાતા જાય છે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. અને આખા મંડપમાં 7 દિવસની કથા પૂરી થઈ એટલે બધાના હૃદયમાં એક જ નામ, એક જ સ્મરણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. 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 નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી રાધે.
નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી રાધે પ્રેમ સે હરિ બોલ મારે તમને બે સવાલ પૂછવા છે, આપશો ને જવાબ? વચ્ચે વચ્ચે જ્યારે પૂછું તમને બોલવાનો મોકો મળે ત્યારે બોલી લેવું હો. એવી ક્યાંય મેં એગ્રીમેન્ટમાં સાઇન નથી કરી કે હાથે દી હું જ બોલીશ. મારો પહેલો સવાલ એ છે કે ભગવાને આપણને આપણું આખું આ શરીર સીધું આમ સોટા જેવું દીધું, પણ બે હાથ આમ સાઈડમાં શું કામ દીધા? પહેલો સવાલ આ, એમાં તમારો જવાબ બરાબર છે. અને બીજો સવાલ કે આવા ને આવા હાથ પાછા જોતા હોય તો શું કરાય? હે નાથ નારાયણ વાસુદેવ 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, જેમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની ગયા છે, એનો વૃદ્ધાપો દૂર થઈ ગયો છે,
બેભાન હતા એમાંથી ભાનમાં આવી ગયા છે અને ભગવાનનું નામ લેવા લાગ્યા છે. આ કથા ઉપરથી આપણે સમજવાનું એટલું છે કે ગમે એવો હળાહળ કળિયુગ હોય પણ આપણી અંદર રહેલા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને આજે પણ જો કોઈ થનગનાટ કરીને રમતા રાખતું હોય તો એ છે શ્રીમદ ભાગવત. આપણા ગમે એવા જ્ઞાન અને વૈરાગ્ય બેભાન થઈ ગયા હોય, મરી પરવાર્યા હોય, કદાચ નષ્ટ પ્રાય થઈ ગયા હોય, તો એમાંય એને આબાદ ઉગારે છે શ્રીમદ ભાગવત. ભાગવતથી માણસને ભક્તિ મળે છે, સાચું જ્ઞાન મળે છે અને વૈરાગ્ય મળે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આ વૃત્તાંતથી આ શીખવાનું છે. મહાત્મ્યમાં આવી બે કથા આપી છે. ભાગવતનું મહત્વ સમજાવવા માટે બીજી એક સુંદર કથા આપી છે અને આ કથા છે ગોકર્ણ ઉપાખ્યાનની કથા. કથા કંઈક એવી છે કે એક બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું નામ છે આત્મદેવ અને આત્મદેવના ધર્મપત્ની જેનું નામ છે ધુંધુલી. આત્મદેવ નામના ભૂદેવને ત્યાં કોઈ સંતાન નથી. સંતાન મેળવવા માટે આત્મદેવે ઘણું બધું તપ કર્યું, ઘણા બધા અનુષ્ઠાનો કર્યા. ધીમે ધીમે ઉંમર વીતતી જાય છે, કોઈ સંતાન નથી. ઘરમાં વાંઝિયા પડવું છે. હદ તો ત્યાં થઈ ગઈ કે વાંઝિયાપણું એ કેવું ખબર? આત્મદેવને ત્યાં તો કોઈ સંતાન નહીં, પણ આત્મદેવ પોતાના આંગણે કોઈ વૃક્ષ વાવે ને તો એ વૃક્ષને ક્યારે કોઈ દિવસ ફળ ન લાગે. પોતાના હાથે વાવે એટલે ફળ ના આવે. કોઈ છોડ વાવે તો છોડને કોઈ દિવસ ફૂલ ના આવે. આંગણે એક ગાય બાંધી હતી, આ ગાયને કોઈ દિવસ વાછરડ્યું નહીં. આટલી હદ સુધીનું વાંઝિયાપણું, સંતાન નહીં. ધીમે ધીમે ઉંમર ઢળતી જાય છે. આત્મદેવ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા કે હવે મારે ત્યાં સંતાન થાય. ભગવાન મને દીકરો કે દીકરી ભલે ને જે આપે એ દીકરો કે દીકરી આપે એવું લાગતું નથી. દિગ્જીવિતમ પ્રજામ વિના, સંતાન વિનાનું જીવન શું કામનું? ઘરમાં આટલી ધન દોલત છે, માલ મિલકત છે, પણ કોઈ વાપરવા વાળું નથી. મારા વારસાનો કોઈ વારસદાર નથી, એનો મને અફસોસ છે. એ બધું તો ઠીક, પણ હું મરી જઈશ તો મારી ચિતાને અગ્નિદાહ કોણ આપશે? હું મરી જઈશ પછી મારી શ્રાદ્ધ વિધિ કોણ કરશે? મારું પિંડદાન કોણ કરશે? મને એવું લાગે છે કે મારે દીકરો નથી, એના લીધે હું અવગતે જઈશ, મારો ઉદ્ધાર નહીં થાય. એક ભવમાં નહીં, હું ભવો ભવમાં નહીં છૂટું. દિગ્જીવિતમ પ્રજામ વિના. એકની એક વાત આત્મદેવ રોજ વિચારે છે અને રોજ દુખી થાય છે. માણસના જીવનમાં આ નવાઈ છે. કંઈક સુખ મળ્યું હોય, કંઈક સારું મળ્યું હોય માણસને, તો એને યાદ કરી 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 અને માણસ વારે વારે સુખી નથી થઈ શકતો. પણ દુઃખ જીવનમાં એક જ વાર આવ્યું હોય, એ દુઃખને યાદ કરી કરી કરીને માણસ રોજ દુઃખી થાય. આ માણસનો સ્વભાવ છે. કાં તો દુઃખને રોજ યાદ કરીને દુઃખી ન થાવ, અને જો કંઈ વાંધો નહીં, દુઃખને તમારે યાદ કરીને રોજ દુઃખી થવું હોય તો તમને જે સુખ મળ્યું છે, સુખને યાદ કરીને રોજ સુખી થાવ. બોલો, છે મંજૂર? ઇટ્સ અ ડીલ. એક સર્કસ હાલતું હતું, સરસ મજાના બધા શો હાલે, એમાં વચ્ચે એક જોકર આવે. જોકર આવીને સરસ મજાના જોક કરે ને બધાને હસાવે. થોડી વાર થઈને એટલે જોકરનો વારો આવ્યો અને જોકરે એક બહુ સરસ જોક કીધો, બહુ સરસ જોક, અને બધા પેટ પકડીને હસ્યા. એવા હસ્યા કે વાત ન પૂછો. બહુ બધાને મજા આવી. પછી થોડી વાર સર્કસ હાલ્યું, સર્કસના શો હાલ્યા,
વળી પાછો થોડી વાર પછી એનો એ જોકર આવ્યો અને એણે એનો એ જોક પાછો કીધો. હવે એક વખત જોક સાંભળી લીધો હોય એટલે કંઈ પછી બધા કંઈ એટલું બધું હસે નહીં. હસ્યા થોડાક માણસો હસ્યા, એને પાછું હસવું આવ્યું. અમુક અમુક ટ્યુબલાઇટ એવી હોય ને મોડી મોડી ચાલુ થાય, એવા અમુક હતા, એ પછી હસ્યા. વળી પાછો સર્કસનો શો હાલ્યો. થોડી વાર પછી વળી પાછો ઓલો જોકર આવ્યો અને એ જોકરે આનો આ જોક ત્રીજી વાર કીધો. એટલે હવે કોઈ ન હસ્યું. એકની એક વાતમાં માણસોને 3-3 વખત થોડું કઈ હસવું આવે, કોઈ હસ્યું નહીં. સામે જે ઓલા પ્રેક્ષકો આવ્યા હતા ને સર્કસ જોવા માટે, એમાં એક ભાઈ ઊભા થયા અને જોકરને કહે કે ભાઈ આ એક વખત તો સાંભળી લીધું, તારા માન ખાતર 2 વખતે સાંભળી લીધું, પણ હવે આ એકની એક વાત તું ત્રીજી વખત કરસ, એકનો એક જોક, બીજા નથી આવડતા કે શું? તને બીજા આવડે તો કર, કારણ કે હવે આમાં અમને હસવાનું નથી આવતું. ત્યારે ઓલો જોકર બોલ્યો છે, વડીલ બસ હું આ જોક વારે વારે એટલા માટે કહેતો હતો કે મને આ સવાલ કોક પૂછે. સાંભળો, એકનો એક જોક માણસને વધીને કદાચ 2 વાર હસાવી શકે, 3 વાર હસાવી શકે, પણ વારે વારે ન હસાવી શકે. એકનું એક સુખ માણસને વારે વારે સુખી ન કરી શકે. તો મને એ જવાબ આપો કે એકનું એક દુઃખ માણસને વારે વારે દુઃખી શું કામ કરે છે? કાં તો 2 જગ્યાએ સમાનતા રાખો. દુઃખ નાનું હોય કે મોટું હોય, પણ તમે એને જેમ વાગોડશો ને એમ વધારે તકલીફ પડશે. તમે એને જેમ યાદ કરશો એમ વધારે તકલીફ પડશે. અને અહીંયા જેટલા બેઠા છે બધાને આ અનુભવ છે, કોઈને ના હોય તો કયો. વાત નાની હોય કે મોટી, પણ તમે એને પકડી રાખશો ને તો તમને એનું વજન લાગશે. આ કરતાલમાં જરાય વજન નથી, સાવ હળવું છે, પણ આને હું આમ 2 મિનિટ રાખું તો મને વજન નહીં લાગે, કલાક રાખું તો મને થોડોક વજન લાગશે, 3 કલાક આમને આમ હું રાખું ને, કરતાલનો કંઈ વજન નથી, પણ પછી મારો હાથ થાકી જશે ને મને આ કરતાલનો વજન લાગશે. 3 દિવસ સુધી તો હું આ કરતાલને એમ પકડી જ નહીં શકું, કારણ કે મને દુઃખ દેશે. એમ કોઈ વાતને તમે જેટલી પકડી રાખશો ને એટલી વધારે દુઃખી કરશે. એને છોડી દો. ગમે એવું દુઃખ હોય, તમે એને વાગોડશો નહીં તો તમે દુઃખી નહીં થાવ. આત્મદેવ રોજ એકની એક વાત યાદ કરે, મારે સંતાન નથી, મારે સંતાન નથી, મારે સંતાન નથી. હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા અને નક્કી કર્યું કે હવે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી. જંગલમાં જાય છે, એક મોટો ઊંડો કૂવો જોયો અને વિચાર્યું કે આ કૂવામાં ઝંપલાવી અને હું મારો જીવ દઈ દઉં, મારાથી આ દુઃખ હવે સહન નથી થતું. જેવા આત્મદેવ કૂવામાં પડવા જાય બરાબર એ વખતે ત્યાંથી એક સાધુ નીકળ્યા, એક યોગી નીકળ્યા અને જોયું કે આત્મદેવ આત્મહત્યા કરે છે. દોડી આત્મદેવનો હાથ પકડીને ખેંચી લીધા. ભાઈ શું કરસ? મહારાજ મને જવા દો, મારે મરી જવું છે. સાધુ કે કંઈક વાત તો કરા, મરવાનું કારણ શું? કહે છે મારે ત્યાં કોઈ સંતાન નથી. ભલા માણસ, સંતાન કુદરતે નસીબમાં ન લખ્યું હોય તો ન હોય, એના કારણે મળી થોડું જવાય. દુર્લભ હોયમ માનુષો દેહ દેહીનામ ક્ષણ ભંગુરઃ. તને ખબર તે કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા તને આવો રૂડો માનવનો દેહ મળ્યો છે, અને આત્મહત્યા કરીને તારે આને વ્યર્થ જ આમ જ જવા દેવો છે? ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે ભગવાને તને આ માનવનો દેહ આપ્યો છે. આ માનવ જીવનને સફળ કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થોથી જીવનને સુસજ્જ બનાવવું જોઈએ. અને તું આત્મહત્યા કરી, તને ખબર એક વખત આત્મહત્યા કરીશ તો તું છૂટી જઈશ, કદાચ છૂટી જઈશ, આ ભવના દુઃખમાંથી છૂટી જઈશ, પણ પછી ભવો ભવ આ દુઃખ તારે સહન કરવું પડશે, કારણ કે આત્મહત્યાથી મોટું બીજું કોઈ પાપ નથી. આત્મહત્યા હું નહીં કરવા દઉં તને, તો આત્મદેવ કહે છે આત્મહત્યા ન કરું, કંઈ વાંધો નહીં. મને કોઈ તમે તપસ્વી લાગો છો, જાણકાર લાગો છો, તો મને જોઈ દો કે મારા નસીબમાં સંતાન છે કે નહીં.
અને ખોટું ન બોલતા. મારું ભવિષ્ય જોયા પછી ખોટું બોલો તો તમને રામ દોહાય છે, જે હોય એ સાચું કહેજો, કઈ વાંધો નહીં. ઓલા ઋષિ યોગી પોતાની આંખ બંધ કરી અને સમાધિસ્થ બનીને જુએ છે. જેવી આંખ ખોલે ને તો ઓલા યોગીની આંખમાંથી આંસુની ધારા વહેતી થઈ ગઈ. એ યોગીએ સાધુ રડવા લાગ્યા અને રડતા રડતા આત્મદેવને કહે છે, ભાઈ તે મને રામ દુહાઈ દીધી છે, મારાથી ખોટું નહીં બોલાય, હું તને સાચું કહું છું, પણ આ સત્ય બહુ કડવું છે, તારાથી સહન નહીં થાય. તો કે ના ગુરુજી, જે હોય એ કયો, મને સાચું કયો બસ. ઓલા યોગી રડતા રડતા બોલે છે, ભાઈ જો તારામાં હિંમત હોય ને તો સાંભળ, આ એક ભવમાં નહીં પણ આવનારા 7 ભવ સુધી તારે ત્યાં કોઈ સંતાન નહીં થાય, તારા નસીબ જ આવા છે. 7 ભવ સુધી આ એક ભવનું દુઃખે સહન નથી થતું ને આત્મહત્યા કરવા નીકળો છું. હવે આ 7 ભવ એકનું એક દુઃખ મારાથી સહન કેમ થાય? આત્મદેવ દોડીને કુવા પાસે જાય છે કે મરી જવું છે. કુવામાં જેવા જંપલાવવા જાય બરાબર એ વખતે યાદ આવ્યું, કુવાથી નીચે ઉતરીને સીધા ઓલા ઋષિ પાસે આવ્યા, પગ પકડી લીધા, 2 હાથ જોડી અને આત્મદેવ કહે છે, ગુરુજી મહારાજ, મને એટલી ખબર છે કે જે અહીંયા બેઠા પલવારમાં મારા 7 ભવ જોઈ શકે ને એ ઋષિમાં એટલી ત્રેવડ હોય કે મને સંતાન નસીબમાં ન હોય તો આપી શકે. મને એટલી ખબર છે કે તમારામાં એ ત્રેવડ છે, તમારામાં એ તાકાત છે કે તમારી દયાથી મને સંતાન મળે. હવે તમે કૃપા કરો ને મને સંતાન આપો. બહુ વિનંતી કરી એટલે ઓલા ઋષિ પોતાની ઝોલીમાંથી એક ફળ કાઢીને આપે છે અને કહે છે, લે આ તારી પત્નીને આપજે, આ ફળ ખાવાથી તારી પત્ની ગર્ભવતી બનશે, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. ઓલા ઋષિએ ફળ આપ્યું, ઋષિ ત્યાંથી નીકળ્યા. આત્મદેવ હરખાતો કેવો હરખ હશે, સંતાન નહોતું તો મરવા ગયો તો અને ઋષિના આશીર્વાદ મળ્યા, ફળ મળ્યું, હરખાતો ઘરે આવ્યો, પોતાની પત્ની ધુંધુલીને ફળ આપ્યું અને કીધું કે એક મહાસિદ્ધ યોગી તપસ્વી આ ફળ આપ્યું છે અને આ ખાવાથી આપણે ત્યાં સંતાન થશે ને એમે કીધું દીકરો થશે, તમે આ ફળ ખાઈ લેજો હો. ધુંધુલી કે ભલે. આત્મદેવ ઘરની બારે ગયા અને ઓલી ધુંધુલીએ આંગણામાં બાંધેલી ગાયને ફળ નાખી દીધું, ગાય ફળ ખાઈ ગઈ. ધુંધુલી વિચારે છે કે આ ફળ હું ખાઉં, હું ગર્ભવતી બનું, પછી મારું પેટ વધે, પેટ વધે એટલે હું અત્યારે જેટલી સુંદર દેખાઉં છું એવી સુંદર નહીં દેખાઉં, પછી થોડીક જાડી દેખાઈશ. મારું પેટ વધે, હું ગર્ભવતી હોઉં, 5મો 7મો 8મો મહિનો હાલતો હોય, ન કરે નારાયણ, જો કરે સતનારાયણ, ગામમાં કોઈ લૂંટારા આવે મારી પાછળ દોડે, મારે 8મો મહિનો હાલતો હોય, હું કેમ ભાગું? ભાગી ન શકું તો લૂંટારા મને લૂંટી લે, મને મારી નાખે. આવું કોણ કરે? સંતાનને જન્મ દેવાય જ નહીં. આ કુલટા સ્ત્રીના કુવિચારો છે. તમને ખબર, કોઈ સ્ત્રી સૌથી વધારે સુંદર ક્યારે લાગે? બાપના ઘરે રહેતી હોય, ધીમે ધીમે મોટી થતી હોય ત્યારે, કે લગ્નના માંડપમાં સોળે શણગાર સજી અને ઘરચોડું પેલી અને રૂમઝૂમ કરતી આવતી હોય ત્યારે? કોઈ સ્ત્રી સૌથી વધારે સુંદર ક્યારે લાગે? કોઈ સ્ત્રી સૌથી વધારે સુંદર ત્યારે લાગે છે જ્યારે સ્ત્રી માં બને છે. કોઈ સ્ત્રી માં બને એ વખતે એ જે સુંદર લાગે ને એવી સુંદર ક્યારેય નથી લાગતી. ભલે લગ્ન વખતે લાખો રૂપિયાની ચોળી પહેરી હોય, ઘરચોળા પહેર્યા હોય, સુંદરતામાં આમ કંઈ ઘટતું ના હોય, પણ એની એ સ્ત્રી જ્યારે માં બને ને ત્યારે લગ્નના મંડપમાં સુંદર લાગતી હતી એના કરતા માં બને તે દિવસે વધારે સુંદર લાગે. સ્ત્રી જીવનનો સૌથી શ્રેષ્ઠ લાવો એ છે માં બનવું. અને આ ધુંધુલીને આ ન સમજાણું, હું માં બનું ને મારું પેટ મોટું થાય ને મને લૂંટારાઓ મારી નાખે ને
હું ભાગી ન શકું. ને આવા વિચાર કરીને ફળ ગાયને આપી દીધું. પણ એટલી ખબર હતી કે આ ફળ આપનાર કોઈ જેમ તેમ નહોતા, મહાસિદ્ધ હતા. એટલે ગમે એમ કરી, કાવતરા કરી, ષડયંત્ર કરી અને એક દીકરાની વ્યવસ્થા કરવી પડશે. એના જ ગામમાં એની જે બેન રહેતી હતી ને એ બેન ગર્ભવતી. એને કીધું કે જો બેન, તારે પૈસાની જરૂર છે, મારે સંતાનની જરૂર છે. તારે ત્યાં જે દીકરો કે દીકરી ભલે જે જન્મે તારે મને આપી દેવાનું, એના બદલામાં હું તને પૈસા આપીશ અને 9 મહિના સુધી હું એવો ઢોંગ કરીશ કે હું ગર્ભવતી છું. એની બેન કે ભલે. આ બાજુ 9 મહિના સુધી ધૂંધુલી પોતે ગર્ભવતી છે એવો ઢોંગ કરે છે. જેવા 9 મહિના પૂરા થયા એટલે તરત એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરો રાતોરાત કોઈને ખબર ન પડે એવી રીતે ધૂંધુલીને ત્યાં આવી ગયો. અને સવારે ધૂંધુલીએ કહી દીધું કે મહાસિદ્ધ ઋષિના આશીર્વાદથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. આત્મદેવ તો હરખાણા કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો. તરત જ પોતાનું પંચાંગ ખોલ્યું છે, રાશિ, નક્ષત્ર, યોગ, કરણ, કે મારા દીકરાનું રાશિ પ્રમાણે નામ પાડું. આ પંચાંગ ખોલ્યું ત્યાં ધૂંધુલી આવી. શું કરો છો સ્વામી? તો કે મારા દીકરાનું, આપણા દીકરાનું નામ જોઉં છું, રાશિ જોઉં છું. નામ તો દેવું જોશે ને. પંચાંગ બંધ કરી દો કે. આત્મદેવ કે કેમ? કહું છું, પંચાંગ બંધ કરો. આત્મદેવે પંચાંગ બંધ કર્યું. બોલો સતી, મારા દીકરાની રાશિ ન જોવાની હોય, મારું નામ ધૂંધુલી અને મારા દીકરાનું નામ ધૂંધુકારી. જાવ, આજથી મારા દીકરાનું નામ ધૂંધુકારી. આ ધૂંધુલીનું જનરેશન હજુ હાલ્યું આવે છે. અમુકને ખબર જ નથી કે આ નામનો મીનિંગ શું થાય. દીધે જ જાય, દીધે જ જાય, દીધે જ જાય. વડીલો એવું માનતા હોય કે દીકરો કે દીકરી જન્મે પછી ભૂદેવને ઘરે બોલાવીએ, અથવા તો આપણે ભૂદેવના ઘરે જઈએ, અથવા તો ફોન કરીએ અને પૂછીએ કે ભૂદેવ આ તારીખે આ દિવસે આટલા વાગ્યે મારે ત્યાં દીકરાનો દીકરીનો જન્મ થયો છે, તમે એની રાશિ જુઓ. ભૂદેવ રાશિ જુએ અને રાશિ પ્રમાણે અક્ષરો આપે અને અક્ષરો પ્રમાણે આપણે નામ પાડીએ. વડીલોની ઈચ્છા આવી હોય. પણ જે અત્યારનું જનરેશન, એમાંય અમુક બધા નહીં, અમુક એનું પહેલેથી નક્કી હોય કે બાબો આવે તો આ નામ અને બેબી આવે તો આ નામ. એને રાશિ, નક્ષત્ર, યોગ, કરણ એની સાથે કોઈ લેવા દેવા નથી. તમને ખબર છે આપણી નામનો જે પહેલો અક્ષર છે ને એ આપણી આઈડેન્ટિટી છે. આ આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને પાન કાર્ડ ને આ બધું હવે આવ્યું, પાસપોર્ટ ને. પેલા ક્યાં આવું કઈ હતું? પણ કોઈ ઋષિ કોઈને નામ પૂછે ને, ભાઈ તમારું નામ, અને ભાઈ નામ કે મારું નામ આ, એના નામનો જે પહેલો અક્ષર હોય ને એના ઉપરથી એ મહાત્માને ખબર પડી જાય કે આનું આ નક્ષત્ર છે, એનું આ ચરણ છે, અને આ વ્યક્તિનો સ્વભાવ આવો હોય, આ માણસ આવો હોય, આના સંસ્કારો આવા હોય. એની આખી કુંડળી એના નામ ઉપરથી નીકળી જાય. પણ હવે એની સાથે કંઈ લેવા દેવા જ નથી. દીધે જ જાય. જોન ને જોન્ટીન, બંટીન, જોન્ટીન, ઘર ઘંટીન, ન જાણે ક્યાંથી નામ લઈ આવે. ધૂંધુલી પોતાના દીકરાનું નામ ધૂંધુકારી રાખે છે. આત્મદેવ કોઈ વાંધો નહીં સતી. હવે ઓલી ગાય જેણે ફળ ખાધું તું, આ તો મહાત્માનો આશીર્વાદ હતો, કઈ ફોગટ તો જાય નહીં. એ ગાયે એક દીકરાને જન્મ દીધો અને આ દીકરાના કાન ગો જેવા હતા, ગો જેવા કર્ણ હતા. એટલા માટે એ દીકરાનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. 2 દીકરા આત્મદેવને ત્યાં જન્મ્યા અને 2 એક જ ઘરે, એક જ મા બાપ પાસે મોટા થાય છે. એક જ મા બાપ પાસે. પણ 2ના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે. એકરે વેલાના 2 તુંબડા, લખ્યા એના જુદા જુદા લેખ. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ બહુ મોટા પંડિત થયા છે અને ધુંધુકારી એક એવો પાપી બન્યો કે આ દુનિયામાં એકય એવું પાપ નહીં હોય કે જે ધુંધુકારીએ ન કર્યું હોય. ચોરી, જુગાર, દારૂ, વ્યભિચાર, એકય એવું પાપ નથી કે જે ધુંધુકારીએ ન કર્યું હોય.
ગોકર્ણજી મહારાજ મોટા ભાઈ એ તો તીર્થયાત્રામાં નીકળી ગયા. આ બાજુ આત્મદેવ થોડો સમય ઘરમાં રહ્યા, પણ પછી હવે થાકી ગયા અને મનોમન વિચારે છે કે ખાઉં જાજા કાગોલિયા, ખાઉં જાજા કપૂત, હકડી સી મયર ભલી અને હકડો ભલો સપૂત. આટલો પાપી છે મારો દીકરો, આટલો દુષ્કર્મી છે, આના કરતા તો નહોતો ઈ સારું. મારા હાથના કરેલા મને આજે હૈયે વાગે છે. આત્મદેવ એનાથી આ દુઃખ સહન નથી થતું, ઘર છોડી નીકળી જાય છે. તીર્થયાત્રા કરતા એમને એમનો દીકરો ગોકર્ણ મળે છે અને ગોકર્ણ પોતાના પિતા આત્મદેવને બ્રહ્મ જ્ઞાન આપે છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પ્રબત્વમ. આ સંસારમાં કરવા જેવા કામ હોય ને તો એ બે છે, સેવા અને કથા. પરમાત્માની સેવા કરવી, પરમાત્માની કથા સાંભળવી, આ સંસારનો સાર છે. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ આ માર્ગ ઉપર મળે છે. પોતાના પિતાને ગોકર્ણજી મહારાજ આ પ્રમાણે બ્રહ્મ જ્ઞાન આપે છે. આ બાજુ હવે ઘરમાં મા દીકરો બે રહ્યા. કોણ? ધુંધુલી ને ધુંધુકારી. ધુંધુકારી એક વખત ઘરે આવે ને પોતાની માને કહે છે કે માં મારે ધન જોઈએ, મને ધન આપ. આ ધુંધુકારી ગણિકાઓના સંઘમાં આવી ગયો હતો ને પોતાની પાસે જે કંઈ પણ સંપત્તિ આવે બધી લૂંટાવી દે ગણિકાઓ માટે. માં કે મારી પાસે હવે ઘરમાં કંઈ છે નહીં. ધુંધુકારી પોતાના ઘરમાં ચોરી કરતો, ગામમાં ચોરી કરતો એ તો બીજા નંબરની વાત છે. પોતાના ઘરમાં ચોરી કરતો અને ઘરમાં ચોરી કરીને જેટલી પણ સંપત્તિ હતી બધી સંપત્તિ કાં તો જુગારમાં, કાં તો દારૂમાં અને કાં તો વ્યભિચારમાં એને ગુમાવી દીધી. પૈસો હતો નહીં, ધન હતું નહીં, છેલ્લે એને રાજાના ખજાનામાં ચોરી કરી, ત્યાંથી ધન ચોરીને લઈ આવ્યો. ગણિકાઓએ જોયું કે આ એક દિવસ મરશે અને આપણને મરાવશે. આ રાજાને ખબર પડે કે મારા રાજ ખજાનામાં આને ચોરી કરી અને એના સંગમાં અમે છીએ, રાજા આને તો ફાંસી દઈએ, હારોહાર આપણને ફાંસી દે, એટલે આની હારે હવે બહુ રેવાય નહીં. પણ ઓલો ધુંધુકારી ગણિકાઓને છોડતો નથી. ગણિકાઓએ વિચાર્યું કે હવે આ આમ પીછો નહીં મૂકે, આપણે કામ કરીએ અને મારી નાખીએ. એક વખત ધુંધુકારી રાત્રે સૂતો તો, બધી ગણિકાઓ આવે છે, વૈશ્યાઓ, અને ધુંધુકારીને ગળે ફાંસો આપે છે. બે ગણિકાઓ એને ગળે ફાંસો આપે, બે ગણિકાઓ એના પગ પકડે, બે આવીને એના હાથ પકડે, ગળે ફાંસો આપે છે. પણ આ ધુંધુકારીનો જીવ નથી જાતો. એક ગણિકા ગઈ અને દોડતી ધગધગતા અંગારા કોલસા લઈ આવે છે અને એના મોઢામાં નાખે છે. અને આવી રીતે પીડા ભોગવતો ધુંધુકારી પોતાનો જીવ છોડે છે. એક તો જીવ આવી રીતે છોડ્યો, બીજું એના જીવનમાં એણે એકેય સારું કામ નહોતું કર્યું, બધા પાપ કર્યા હતા. એના લીધે પ્રેત બન્યો અને ભટકે છે, જ્યાં ત્યાં પ્રેત બનીને ભટકે છે. એક વખત ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રા કરી અને રાત્રે પોતાના આશ્રમમાં આરામ કરતા હતા. મધ્યરાત્રિએ બારે કંઈક અવાજ આવ્યો. ગોકર્ણજી મહારાજ બારે આવીને જુએ તો ધુંધુકારીને જોયો. પૂછે છે, ભાઈ તું? તો કહે, હા, હું પ્રેત ગતિને પામ્યો છું, મારો ઉદ્ધાર નથી થયો. ગોકર્ણજી મહારાજ કે એવું કેમ બને? મેં સારા તીર્થોમાં જઈ તમારા માટે શ્રાદ્ધ કર્યું છે, અને તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવાથી શું તમને એનું પુણ્ય ન મળે? તમારી મુક્તિ ન થાય? ધુંધુકારી કે ભાઈ થવી જ જોઈએ, પણ મારા પાપ એવડા હતા ને, તમે ગમે એટલા મારા માટે પુણ્ય કરો, કદાચ ટૂંકા પડતા હશે, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણજી મહારાજ સવારે સંધ્યા વંદન કરે, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ પ્રદાન કરે. સૂર્યનારાયણ ભગવાનને પૂછે છે કે મારો ભાઈ પ્રેત ગતિને પામ્યો છે, મારે એને ઉદ્ધાર આપવો છે, શું કરવું જોઈએ મારે? સૂર્યનારાયણ ભગવાન કહે છે, ગોકર્ણજી, એમના માટે ભાગવતની કથા કરો. સવારે બીજા દિવસે ગોકર્ણજી મહારાજ ભાગવતની કથા કરે છે. ધુંધુકારી એક વાંસની સોટીમાં આવીને બેસી જાય છે, એમાં પ્રવેશ કરે છે, કારણ કે પ્રેત એનું સ્વરૂપ વાયુનું હોય. કથા સાંભળવા માટે એક સ્થિર સ્થાન જોઈએ. વાંસની સોટીમાં આવી અને બેસી જાય છે, અને ગામ લોકો પણ બધા કથા સાંભળવા માટે આવે છે. પહેલા દિવસની કથા પૂરી થઈ એટલે વાંસની સોટીની પેલી ગાંઠ ફૂટી ગઈ.
બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, એમ 7 દિવસની કથા પૂરી થઈ. 7 ગાંઠ ફૂટી ગઈ, એમાંથી દિવ્ય એક પ્રકાશ નીકળ્યો અને આકાશ માર્ગે વિલીન થઈ ગયો, પરમાત્મામાં ભળી ગયો. આ ભાગવતની કથા એટલી મહાન છે કે ધુંધુકારી જેવા ધુંધુકારી જેણે કેટલા પાપ કર્યા હતા, ચોરી, લૂંટફાટ, મા બાપને માર્યા, પોતાના ઘરમાં ચોરી કરી, ગામમાં ચોરી કરી, ગણિકાઓનો સંગ કર્યો, વ્યભિચાર કર્યો, જુગાર રમ્યો, દારૂ પીતો, દુનિયાનું એક પણ એવું પાપ નહોતું જે ધુંધુકારીએ નહોતું કર્યું, અને એના લીધે પ્રેત ગતિને પામ્યો હતો. અને આવા પ્રેતનો ઉદ્ધારે આ ભાગવતે કર્યો છે. તો આ ડઢાણિયા પરિવારના પિતૃઓનો ઉદ્ધાર કરે કરે અને કરે જ. આવો સુંદર પ્રસંગ અહીંયા ગોકર્ણ ઉપાખ્યાનનો બતાવ્યો છે. અને પદ્મપુરાણમાં ત્યાર પછી જે 6 અધ્યાયનું મહાત્મ્ય આપ્યું છે, એમાં છેલ્લા અધ્યાયમાં ભાગવતના વિધિ વિધાન અને શ્રવણ વિધિનું મહત્વ બતાવ્યું છે. એની ચર્ચા આપણે આવતીકાલની કથામાં કરીશું. અત્યારે આપણને બધાને સમય સાવધાન કરે છે. પહેલા દિવસની કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર કથાનો પ્રારંભ 9 વાગ્યે થશે, 9 થી 12, બપોરે 3 થી 6. પ્રેમપૂર્વક બધા કથામાં પધારજો. આવો આજની પૂજાના જે સદભાગી યજમાનો હોય, ભગવાન ભાગવતજી મહારાજની આરતી અને પૂજા કરવા માટે જલ્દીથી પધારો. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ શ્યામ મોરારી મોરે મતવાલા, ભજ શ્યામ મોરારી મોરે મતવાલા, ભજ શ્યામ મોરારી મોરે મતવાલા, ભજ શ્યામ મોરારી મોરે મતવાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ શ્યામ મોરારી મોહે રંગ લાગા, ભજ શ્યામ મોરારી મોહે રંગ લાગા, ભજ શ્યામ મોરારી મોહે રંગ લાગા, ભજ શ્યામ મોરારી મોહે રંગ લાગા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોપાલા, ગોવિંદ ગોપાલા. શ્રી ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પુરાણ પુરુષોત્તમાય નમઃ. ગંધાક્ષતમ ગૃહીત્વા સચ્ચિદાનંદરૂપાય વિષવોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ભૂર્ભુવસ્વઃ વાङ्मय મૂર્તये નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ. ध्यानमावाहनं पातिमर्घ्यमाचमनीं स्नानं वस्त्रोपवीतं गन्धाक्षतपुष्पधूपदीपनैवेद्यं निवेदयामि. त्रिमिति मन्त्रेण प्रज्वाल्यः नमैति सम्पूज्यः ज्वालामालिनी गन्धाक्षतैः सम्पूज्य अथ नीराजनं माह. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભગવતજીની થાય, આરતી ભગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુજી અમે લાવ્યા જળ જમુનાના નીર, પ્રભુજી અમે લાવ્યા જળ જમુનાના નીર. પ્રભુજી તમે આગમન કરો તો આનંદ થાય, પ્રભુજી તમે આગમન કરો
ભગવતજીની થાય આરતી ભગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંહારતારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની હરિનામ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે મંગલ નિરાજનં સમર્પયામિ યાનિ કાનિ ચ પાપાનિ ચ ધર્માંતર્ગતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણઃ પદે પદે હસ્તૈઃ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ વિદ્યા બુદ્ધિતનેશ્વર્યં પુત્રપૌત્રાદિસંપદ વૃષભાഞ്જલિપ્રદાનેન દેહિ મે વાંఛિतं ફલમ શ્રીમત્પુરાણ પુરુષોત્તમાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાन् નમસ્કરોમિ અથ પ્રદક્ષિણીમ આવો ભગવાન ભાગવતજીના પરિક્રમણનો ભાવ અહીંયામાં હરિ પધરાવી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભાગવત પુરાણની પરિક્રમા કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પુરાણ પુરુષોત્તમાય નમઃ પરિક્રમણં સમર્પયામિ બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય નમઃ પાર્વતી પતજે હર હર મહાદેવ રાણીયા પરિવાર દ્વારા આયોજિત પ્રથમ દિવસ દ્વિતીય સત્રનું સમાપન થઈ ભગવાનના ગુણાનુવાદ સરસ મજાના શાસ્ત્રીજીના મુખેથી બધાએ શ્રવણ કર્યું. આજની કથાને વિરામ આપી કાલે સવારે 9 વાગે સત્ર શરૂ થશે. બધા પોતપોતાનું સ્થાન, શાસ્ત્રીજીને આવવાનો સમય 9 વાગ્યાનો છે પણ આપણો સમય 8:45 વાગ્યાનો. બધા 8:45 વાગે આપણા સ્થાનને બિરાજમાન થઈ કાલે કથાનું રસપાન કરવા આપણે પણ આપશું અને આપણી સાથે જે કાંઈ હોય એને પણ લેતા આવશું. તો આજે સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કાલે એકાદશી હોવાથી કોઈ ભોજન પ્રસાદની કાંઈ ચિંતા ન કરતા પરિવાર તરફથી આખો દિવસ ફરાવનું પણ વ્યવસ્થા કરેલી છે. એટલે કાલે બધા શાસ્ત્રીજી જેમ કીધું તેમ આપણે કેવલ ને કેવલ કથાની અંદર કથામાં જ ધ્યાન આપવાનું છે. બાકી બીજી બધી વ્યવસ્થા ભગવાન ઠાકોરજી આ બધી કરેલી છે. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ જય રામ જય